चलो बोलाओ बधा एक एक नारा। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। आधी रोटी खाएंगे देश को बचाएंगे, आधी रोटी खाएंगे देश को बचाएंगे। वाह भाई वाह, सरस, वेरी गुड। ए धीरे धीरे चालो, कोमली दौड़ीश नहीं। शिवानी चलो जल्दी 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 जल्दी, बधा लाइन में बेसजो त्या जईने। આજના 77મા પ્રજાસત્તાક દિનના પાવન પર્વ નિમિત્તે પધારેલ એસએમસી અધ્યક્ષ, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ, માતાઓ, બહેનો, આચાર્ય સાહેબ શ્રી, સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, દરેકનું આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરી તાળીઓથી વધાવીએ છીએ। 26 જાન્યુઆરી 1950 ના દિવસે ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો। 2 વર્ષ 11 માસ 18 દિવસની મહા મહેનત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જહેમતથી 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણું બંધારણ અમલમાં મુકાયું અને એ દિવસથી આપણે એને પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। આજે આવા પાવન પર્વ નિમિત્તે ફરી એકવાર પધારેલ ગ્રામજનોનું દલસર શાળા પરિવાર વતી શાબ્દિક અને હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે ધ્વજવંદન વિધિ કાર્યક્રમની શરૂઆત લાઇટનો અભાવ છે એટલે કરી દઈએ છીએ। એના પછી શિક્ષકોના અથાગ પ્રયત્નથી અને મહેનતથી અને બાળકોના પરિશ્રમથી સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું છે। એટલે પધારેલ ગ્રામજનોને વિનંતી કે બાળકોને પ્રોત્સાહિત કરશો અને આખો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે અહીંયા હાજરી આપીશું। આપણે ધ્વજવંદન વિધિ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। સરકારશ્રીના પરિપત્ર અનુસંધાને ગામની દીકરીના હાથે ધ્વજવંદન કરવાનું હોય। આપણી શાળાની દીકરી મનીષા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ કરાવશે। એની સાથે હું ગ્રામજનોને પણ વિનંતી કરીશ, એસએમસી સભ્ય હાજર હોય તો એમને પણ વિનંતી કરીશ કે આ કાર્યક્રમમાં આ દીકરીને સાથ આપશો અને આ કાર્યક્રમમાં જોડાશો। હું દીકરી અંજલિને વિનંતી કરીશ કે ધ્વજવંદન માટે તૈયાર રહે। એના પહેલા એક સાથ ખડે હો। દરેકને વિનંતી કરીશું કે પોતાના સ્થાન ઉપર ઊભા થશે। एक साथ विश्राम होंगे, विश्राम। एक साथ सावधान होंगे, सावधान। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे, शुरू कर। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुजलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम, वंदे मातरम, शुभ्रजोत्स्नानं पुलकितयामिनीं पुलकुसुमितं
અંજલિને વિનંતી કરી કે મનીષા અને એસએમસી સભ્યોને ધ્વજ ફરકાવવા માટે આમંત્રિત કરશે. રાજુભાઈ પરેડ. जैसे थे एक साथ झंडा की शुरू करेंगे. शुरू कर. वंदे मातरम वंदे मातरम वंदे मातरम आजादी अमर हो आजादी अमर हो आजादी अमर हो आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे आधी रोटी खाएंगे देश को बचाएंगे इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद इंकलाब जिंदाबाद एकदम जिंदाबाद 1 2 3 4 भारत माता की जय जयकार 1 2 3 4 भारत माता की जय जयकार 1 2 3 4 भारत माता की जय जयकार जय जवान जय किसान जय किसान जय किसान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. ભારત માતા કી અસર શાળાના પટાંગણની અંદર પધારેલ એસએમસી અધ્યક્ષ, એસએમસી સભ્યો અને ગ્રામજનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારેલ વાલીઓ, માતાઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ભાઈ, છવ્વીસમી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ જેવા તહેવારો આપણી અંદર શૂરવીરતાના ગુણો જાગૃત કરે છે. ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે મુક્ત થયો ત્યારે એ તારીખ હતી 15મી ઓગસ્ટ અને 1947 નો એ દિવસ આપણા શૂરવીરોએ પોતાની બલિદાની અને પોતાના ખૂન પસીનાની મહેનત દ્વારા આપણને આ આઝાદી પ્રાપ્ત થયેલી છે. ભારત દેશ આઝાદ થયા પછી આપણી પાસે કઈ રીતે દેશ ચલાવવો એના માટેના મોટા વિકટ પ્રશ્નો ભારત દેશ સમક્ષ હતા. કાયદો વહીવટ કઈ રીતે કરવો એવો વિકટ પ્રશ્ન ભારત દેશ સમક્ષ હતો. ત્યારે ભારત દેશનો એક શૂરવીર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને આપણે
ભાવભીની શ્રદ્ધાંજલિ આપી વંદન કરીએ એવા ડોક્ટર બાબા સાહેબે 2 વર્ષ 11 માસ અને 18 દિવસની મહા મહેનતે બંધારણ ઘડ્યું અને 26મી જાન્યુઆરી 1950 ના દિવસે એને અમલમાં મૂક્યું અને આપણે આ દિવસને ખુશાલીથી ઉજવીએ છીએ. હવે આવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બાળકો દ્વારા દલસર શાળાના જે બાળકો છે એમના દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલા છે. એમાં આપણી વચ્ચે આજે ગ્રામજનો ઉપસ્થિત છે, તો આવા પધારેલા ગ્રામજનોનું સ્વાગત કરવા માટે સૌપ્રથમ ફૂલ લઈને ફૂલની પાંખડી એવી તાળીઓના ગડગડાટથી પહેલું તો આપણે એમનું સ્વાગત કરીએ. ત્યાર પછી અમારી બાળાઓ દ્વારા સરસ મજાનું સ્વાગત ગીત તૈયાર કરવામાં આવેલું છે. તો કાર્યક્રમની શુભ શરૂઆત આપણે સ્વાગત ગીતથી કરીશું. એટલે ધોરણ 7 અને 8 ની બાળાઓ સ્વાગત ગીતને લઈને આવે છે. ધોરણ 7 અને 8 ની બાળાઓ अभिनंदन करता खाई धगा परियारी शक्कर भागो झांकी झांको हुई जश्न की है तैयारी मन हर्षायो धन बरसायो धन सुखवारो धीरे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो તાળીઓથી વધાવી લઈશું.
અને ગલતી છે મિસ્ટેક. એ ગલતીની મિસ્ટેક વાળી છોકરીઓ. ચાલો गलती से मिस्टेक बेटा चल मसल फुलाना थोड़ी बॉडी बनाना जो केस कंबल की फसल उगाना अरे रे रे अबे चल बेटा तू होता तू पकड़ आके थोड़ा जियो लगाना किसी बदल गली को मरकनी खुशबू बनाना चल फोटो देखने के लिए घर में बताना वाला सीना दिखाना वाला सीना दिखाना परसों का लट्टू साइकिल पे घुमा है हाइट मोटर साइकिल भगा के देख स्पीड में तुमको अगर सर्दी लगे तो सीट पे पीछे लड़की बिठा के देख यही उम्र है चले गलती से मिस्टेक 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 આગળનો કાર્યક્રમ કોની પડે એન્ટ્રી. કોની પડે એન્ટ્રી. લાઈટ આવી ગયું છે એટલે આપણે ઝડપથી
બાળાઓને તાળીઓથી વધાવી દઈશું. પોતાનું વક્તવ્ય 26મી જાન્યુઆરી વિશે રજૂ કરશે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. આદરણીય પધારેલા મહેમાનશ્રીઓ, ગામના પધારેલા વડીલો, ભાઈઓ અને બહેનો, શાળાના આચાર્યશ્રી, શાળાના અમારા તમામ શિક્ષકો અને મારા પ્રિય બાળ મિત્રો, આજે આપણે સૌ અહીં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ગૌરવભરી ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ બંધારણને આપણે સમાન, સ્વતંત્ર અને ન્યાયનો માર્ગ બતાવે છે. ભારત બંધારણના મુખ્ય શિલ્પી બાબા સાહેબ આંબેડકર ભીમરાવ હતા. તેઓ ખૂબ જ મહાન વિચારક અને દેશભક્ત હતા. બાબા સાહેબ માનતા હતા કે સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે દરેક વ્યક્તિને સમાનનો અધિકાર મળશે. તેઓ કહેતા હતા કે શિક્ષણ સૌથી મોટું હથિયાર છે જેનાથી માણસ પોતાનું જીવન બદલી શકે છે. બાબા સાહેબનું સપનું હતું કે ભારત એવો દેશ બને જ્યાં કોઈ પણ વ્યક્તિ સાથે જાતિ, ધર્મ, લિંગના આધારનો ભેદભાવ ન હોય. તેમણે આપણને શીખવ્યું કે સ્વતંત્રતા સાથે ફરજ પણ બને છે. સારો નાગરિક બનવા માટે આપણને આપણો કર્તવ્ય ઈમાનદારીથી નિભાવવો જોઈએ. આજે આ પ્રજાસત્તાક દિવસને સૌ આપણે પ્રતિજ્ઞા લઈને કે બાબા સાહેબના વિચારોને આપણા જીવનમાં ઉતારીશું અને તેમના સપનાનું સુંદર ભારત બનાવવાના યોગદાન આપીશું. જય હિન્દ. વધાવી લઈશું ભાઈ બાળાને. એણે પોતાના વક્તવ્યની અંદર ડોક્ટર બાબા સાહેબે આપણને જે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોની જે આપણને સૂત્ર આપ્યું છે એનો અમલ કરીએ. દરેકને સમાન તક અને સમાન હક મળે એવા પ્રયત્ન કરીએ. જાતિપાતિમાંથી બહાર નીકળી, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શિક્ષણ તરફ આગળ વધીએ એવા ડોક્ટર બાબા સાહેબના વિચારોને સતત પ્રણામ કરી ફરી એકવાર બાબા આવી લઈશું ભાઈ. હવે રૂપાળી પરિડાંસ નાના ભૂલકાઓ ધોરણ 1, 2 અને 3 ની બાળાઓ લઈને આવે છે. બાળાઓને આપણે તાળીઓથી વધાવીશું. આવી રૂપાળી
मिला मोरला जोड़े नाचती थी जय हो बोलती थी डुंगराओं पर चढ़ती थी आंगड़ा मां संताती थी रंगवा आवीरो पाड़ी परे रमता रमता भोली पड़ी रमता रमता भोली पड़ी रंगवा आवीरो पाड़ी परे रमता रमता भोली पड़ी रमता रमता भोली झरड़ों जोवा जाती थी क्या हरणों पानी पीतो तो झरड़ों जोवा जाती थी क्या हरणों पानी पीतो तो हरे राणी ने रमतो तो भैयो एनु हर खातो तो रंगवा आवीरो पाड़ी परे रमता रमता भोली पड़ी रमता रमता भोली पड़ी रंगवा आवीरो पाड़ी परे रमता रमता भोली पड़ी रमता रमता હવે લુંગી ડાન્સ લઈને આવે છે ધોરણ 4 અને 5 ના બાળકો. We dance for fears. We dance for madness. We dance for fears. We dance for hopes. We dance for screams. We welcome our few little babies of class nursery with their louis dance. So please put your hands together for them. This is the tribute to Talaiwa. मुझको थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट ड्राई लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी सा don't miss that chance और रजनी सा don't miss that chance डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और रजनी फैन don't miss that chance और रजनी फैन don't miss that chance नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाई को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरे बारे में विकिपीडिया पे पढ़ लो उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए
उड़ी जाए उड़े मुझे आसमानों में जुड़े उड़े मुझे आसमानों में जुड़े मुझे कब था पता इसका तेरे प्रेम का एक तारा मन में यूं पल पल बाजेगा मुझे कब थी खबर इसकी मेरे मन के सिंहासन पर तू सदा कोयों बिराजेगा कोई भी कठिनाई हो या कोई हो मजबूरी तेरी मेरी एक भी पल हो में नहीं दूरी माथे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए करने करो मेरा जानो जानो हित नो होरो करने करो मेरा जानो जानो हित नो होरो हाले मोरी रमी ले क्यों पाछे छुरो करने करो मेरा जानो जानो हित नो होरो करने करो मेरा जानो जानो हित नो होरो मेरे जीवन के गले में तेरा प्यार ही तो मेरा धन है तू है तो धनवान हूँ मैं प्रेम के इस मोहल्ले में मेरा घर तेरा ही तो ये मन है कि तेरी मेहमान हूँ मैं जैसे सुगंध फूल के संग चांद के संग किरण जैसे सागरों के संग बाबी के संग लगन मुझे से लिपटी ये पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए दिल की पतंग देखो उड़ी उड़ी जाए ये जो पतंग है तेरे ही संग है तेरी ही ओर देख मुड़ी मुड़ी जाए उड़े मुझे आसमानों में जुड़े उड़े मुझे आसमानों में जुड़े રજૂ કરશે નાનકડી દીકરી સરસ મજાનું વક્તવ્ય પોતે રજૂ કરે છે દિવ્યાંગ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ આદરણીય પધારેલા મહેમાનશ્રી ગામમાંથી પધારેલા વડીલ ભાઈઓ અને બહેનો શાળાના આચાર્યશ્રી મારા શિક્ષક મિત્રો અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌ અહીં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ગૌરવસભર ઉજવણી કરવા માટે એકત્ર થયા છીએ આ દિવસ માત્ર ઉત્સવનો નથી પરંતુ આપણા સંવિધાન આપણા અધિકારો ફરજો અને રાષ્ટ્રીય મૂલ્યોને યાદ કરીને તેને જીવનમાં ઉતારવાનો મહત્વનો દિવસ છે આ દિવસે અમલમાં આવેલું ભારતનું સંવિધાન આપણા દેશને લોકશાહી ન્યાયસભર અને સમાનતાપૂર્ણ બનાવે છે આ મહાન સંવિધાનના મુખ્ય શિલ્પી બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર કાયદાશાસ્ત્રી જ નહોતા પરંતુ દૂરંદેશી વિચારક શિક્ષણવિદ અને સમાજ પરિવર્તક પણ હતા બાબા સાહેબ દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ એ માનવીને વિચારશીલ બનાવે છે અને અન્યાય સામે ઊભા રહેવાની શક્તિ આપે છે તેમના મતે શિક્ષણ વિના સાચી સ્વતંત્રતા શક્ય નથી બાળકો માટે બાબા સાહેબનો સંદેશ ખૂબ સ્પષ્ટ હતો શિક્ષણ ફક્ત ડિગ્રી કે નોકરી મેળવવાનું સાધન નથી પરંતુ સારા માનવી બનવાનું સાધન છે શિક્ષણથી
માણસમાં આત્મસન્માન, સમજદારી અને જવાબદારીનો વિકાસ થાય છે. શિક્ષિત વ્યક્તિ જ સમાજમાં ચાલી રહેલા ભેદભાવ અને અન્યાયને ઓળખી શકે છે અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે. બાબા સાહેબના જીવનમાંથી આપણે અદ્ભુત પ્રેરણા મેળવી શકીએ છીએ. ગરીબી, અપમાન અને ભેદભાવ છતાં તેમણે શિક્ષણનો માર્ગ ક્યારેય છોડ્યો નહીં. તેમણે આપણને શીખવ્યું કે પરિશ્રમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને જ્ઞાન પ્રત્યેની અડગ નિષ્ઠા જીવનમાં સફળતાની ચાવી છે. આજે શિક્ષક તરીકે આપણી જવાબદારી છે કે અમે વિદ્યાર્થીઓમાં ફક્ત પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ સંવિધાન પ્રત્યે આદર, સમાનતા, માનવતા અને સામાજિક જવાબદારીના મૂલ્યો પણ વિકસાવીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમારું કર્તવ્ય છે કે તમે શિક્ષણને તમારું સૌથી શક્તિશાળી શસ્ત્ર બનાવો. આ પ્રજાસત્તાક દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારીને એક શિક્ષિત, સમાન અને મજબૂત ભારતનું નિર્માણ કરીશું. અસ્તુ જય. શિક્ષણ થકી જ આપણે તમામ આપણા જીવનના હેતુઓ સિદ્ધ કરી શકીએ છીએ એવી આ બાળાએ રજૂઆત કરી. હવે દેશભક્તિ ડાન્સ દેશ રંગીલા ધોરણ 8ની બાળાઓ. ગુજરાત છે. એના પછી બાજરીનો રોટલો ને ખાટી છાશ.
દીકરી એવી મનીષા, એમને આપણે સ્ટેજ ઉપર બોલાવીશું. એને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરીશું. નજીક આવ. આ બાજુ જોજો. એક મિનિટ ઉભા રહેજો. ઉભા રહો. બસ બે ગોઠવાઈ જજો પહેલા. બાળા સન્માન રહી છે, તાળીઓથી વધાવી દઈશું ભાઈ. આ બાજુ જોજો. એવું કહેવાય છે કે દીકરી ભણે તો 2 નહીં પણ 3 કુળ તાળે છે. ગામનું એટલે કે એના પિયરનું, એની સાસરીનું અને એના મોસાળનું. એટલે દીકરીને ખરેખર એવા તેજસ્વી તારલાઓને આપણે સન્માનિત કરીશું. એમાં ધોરણ 1 ની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સોલંકી દિલીપભાઈ નટુભાઈ. ધોરણ 2 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ગમાર કિંજલ સેજાભાઈ. સ્ટેજ ઉપર આવશે ભાઈ આ બાળકો. એ ના હોય તો એના ભાઈ બહેનો સ્ટેજ ઉપર આવી જશે. સોલંકી દિલીપ નટુભાઈ ધોરણ 1 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે ભાઈ. આ બાળકને આપણે તાળીઓથી વધાવી દઈશું. ધોરણ 2 ગમાર કિંજલ સેજાભાઈ. ધોરણ 3 દ્રાંગી મેઘલ અર્જુનભાઈ. ધોરણ 4 સોલંકી દેવ્યાની સપાભાઈ. ધોરણ 5 સોલંકી જ્યોતિ રાજુભાઈ. એ તો રાજુભાઈ લઈ લે. ધોરણ 6 સોલંકી મલ્લિકાબેન દીપકભાઈ. ધોરણ 7 મલ્લિકા દીપકભાઈ. ધોરણ 8 એટલે સમીર આવી જશે ભાઈ. મલ્લિકા 9મા માં જતી રહી છે. ગમાર મલ્લિકાબેન સુરેશભાઈ ધોરણ 7 પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. ચેખર ગુલાબભાઈ ગમાર ધોરણ 6 સ્ટેજ ઉપર આવી જશે બે બાળકો. ભાઈ આ આપણી શાળાના તેજસ્વી તારલા કે જેમને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા છે, આ બાળકોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી રહીશું. પ્રિયંકાબેન સ્ટેજ ઉપર આવશે. નૂરીબેન, સોનાબેન, સોના મુકેશ, સોનાબેન સ્ટેજ ઉપર આવશે. આપી સન્માનિત કરશે. તાળીઓથી વધાવી દઈશું ભાઈ. ત્યાર પછી ગમાર કિંજલબેન સેજાભાઈને પ્રિયંકાબેન પિંકીબેનને વિનંતી કરીશું. પિંકીબેનને વિનંતી કરીશું કે ઇનામ આપી સન્માનિત કરે. દ્રાંગી મેઘલ અર્જુનભાઈ. નૂરીબેનને વિનંતી કરીશું. નૂરીબેનને વિનંતી કરીશું કે બાળાને ઇનામ આપી સન્માનિત કરે. ભાઈ તાળીઓથી વધાવી દઈશું. એ મેં ગર્લ માટે આય ના એ ગલું લઈ લે. લઈ લે તું. દેવ્યાની સપાભાઈ. સમાબેનને વિનંતી કરીશું કે દેવ્યાનીને ઇનામ આપી સન્માનિત કરશે. ત્યાર પછી સોલંકી જ્યોતિબેન રાજુભાઈ. સોલંકી જ્યોતિબેન રાજુભાઈ. આપણે જ્યોતિ હાજર નથી તો આપણે રાજુભાઈને સ્ટેજ ઉપર બોલાવીશું અને ભાવેશભાઈને વિનંતી કરીશું કે ઇનામ આપી સન્માનિત કરે. ના ના અહીંયા આવું જ પડે ને. મલ્લિકાબેન સુરેશભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું ભાઈ. મલ્લિકાબેન સુરેશભાઈ. શ્રવણભાઈને વિનંતી કરીશું. સમય લઈ લે. મલ્લિકાબેન સુરેશભાઈ. હા મલ. તાળીઓથી વધાવી લઈશું ભાઈ. બાળા સન્માનિત થઈ રહી છે. ચેખર ગુલાબભાઈ ગમાર. મહેશભાઈને વિનંતી કરીશું કે ઇનામ આપી સન્માનિત કરશે. આવી ગયું. સુરેખાબેન. સુરેખાબેન
ક્યાં છે સુરેખાબેનને વિનંતી કરીશું આસ્થાબેનને ઇનામ આપી સન્માનિત કરશે. આસ્થા આગળ જતી રહે બેટા. ભૂરાભાઈને વિનંતી કરીશું સ્ટેજ ઉપર આવશે. ભૂરાભાઈ. નવ્યાબેન આગળ જાય. નવ્યા. પોપટભાઈને વિનંતી કરીશું. પોપટભાઈ સ્ટેજ ઉપર આવશે. મલ્લિકાબેન દીપકભાઈ જેનું ઇનામ પ્રાપ્ત કરશે સમીર. સમીર સ્ટેજ ઉપર જ છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ સરસ, ધન્યવાદ. આપણે પણ જે તે વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છીએ એ વર્ગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી આવતી 26મી જાન્યુઆરીએ ઇનામ પ્રાપ્ત કરીએ એવી શુભેચ્છા. દરેક બાળક પ્રથમ નંબર પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ. હવે આગળ બાજરીનો રોટલો અને ખાટી છાશ ધોરણ 6 અને 8 ની બાળાઓ સ્ટેજ ઉપર આવી જશે. તરફથી શાળાના બાળકોને રૂપિયા 500 ઇનામ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીનો. દાતાશ્રીને તાળીઓથી વધાવી દઈશું ભાઈ. ગમાર બિરબલ રમેશભાઈ છોછાર તરફથી બાળકોને પ્રોત્સાહિત ઇનામ રૂપે રૂપિયા 500 નું ઇનામ મળે છે. દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. દલસર શાળા અને ગામ વતી દાતાશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. Thank you.
ઝૂમ ડાન્સ. ઝૂમ ઝૂમ ધોરણ 7 ની બાળાઓ. વ્યથાભાઈ અનાભાઈ તરફથી રૂપિયા 151 પ્રાપ્ત થાય છે. વ્યથાભાઈને આપણે તાળીઓથી વધાવીશું ભાઈ. દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પથ્થરમાં જીવ ભરી જાય, લલાટે લાગે તો આયુ વધારી જઈને તે મૂંગાને બોલતા કરે. ચોખા તારા
से तो एक बार આવી ले મારી ઝાલર તારા લાગે છે મારી ઝાલર તારા લાગે છે દારૂડા જે તારા દર્શન કરવા માંગે છે દારૂડા જે તારા દર્શન કરવા માંગે છે ઝૂમ ઝાલર લાગે ઝૂમ ઝાલર લાગે દારૂડા જે તારા દર્શન કરવા માંગે છે દારૂડા જે તારા દર્શન હવે રોણા શેરમાં ધોરણ 7 અને 8 ની બાળાઓ સ્ટેજ ઉપર આવી જશે. રોણા શેરમાં અને
વિનંતી કરીશું કે બે બે. બોલ કહેશે. In Republic Day, all villagers, chief members, village education committees, and MDMs, chief members, and all students, Bhagavatika 2, 8 standard. My school staff and all our villagers got very Republic Day celebrated, and thank you very much. હવે તમે અહીંયા બધા ગામ લોકો જે પધાર્યા છો, ગામની માતાઓ, બહેનો અને આજના ખાસ મુખ્ય એસએમસીના અધ્યક્ષ તરીકે અને આ કાર્યક્રમના 77મો પ્રજાસત્તાક દિન નિમિત્તે અધ્યક્ષ તરીકે અમારા કૈલાસબેન, એસએમસીના તમામ રાજુભાઈ તેમજ તમામ મેમ્બરો, એમડીએમ સંચાલક પોપટભાઈ, શિક્ષક સ્ટાફ મિત્રો, તમામ માતાઓ, બહેનો, ભાઈઓ, બહેનો, ભક્તો, આ કાર્યક્રમમાં સૌ પધાર્યા છો. અને આ કાર્યક્રમ આપણા પૂરતો નથી. આપણા ભારત દેશની અંદર જ્યારે લોકોને રોટલા ખાવા માટે ફાફા હતા, કોઈ હક નહોતા મળતા, આપણે રહેતા હતા ડુંગર વિસ્તારમાં, ત્યારે એક મહાન યોદ્ધા, વીર ક્રાંતિકારી એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે જહેમત ઉઠાવી અને આજે આપણે આપણો ભારત દેશની અંદર જે બંધારણ ઘડ્યું એની યાદમાં આજે પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને 15મી ઓગસ્ટ આપણે જે બે રાષ્ટ્રીય તહેવારો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ ઉલ્લાસ, આનંદ અને વીરતાનો આપણને અનુભવ કરાવે છે, શહીદોની યાદગીરી કરાવે છે. એમાં આપણે જાણીએ છીએ કે જવાહરલાલ નહેરુ છે, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે. આ તમામ ક્રાંતિકારી સંતો, જે લીડરો જે થઈ ગયા, નેતાઓ, એ બધાને સાથે મળી એકલા હાથે કોઈની તાળી ન પડે, પણ આપણી પ્રજા એને જોડે રહી. આપણા ઘણા બધા યોદ્ધાઓ શહીદ થઈ ગયા છે. અમારા વિજયનગરની અંદર એક કૂવો આખો ભરાઈ ગયો હતો ગોળીઓના ખૂનથી, અને ઘણા બધા મૃત્યુ પામ્યા હતા આપણા આદિવાસી ભાઈઓ. વિજયનગર પાલ ચિતરિયામાં, જલિયાવાલા બાગની અંદર પણ એ જ રીતે ઘણાના મૃત્યુ થયા હતા. એ બીજા કોણ? આપણા જ ભાઈઓ હતા. આપણા ભાઈઓની અંદર ખમીર અને ખુમારી છે. આજે પણ સત્ય માટે ઘણું બધું લડ્યા છે. એટલે વધારે ન કહેતા, અહીંયા વાલીઓ ઉપસ્થિત છે ત્યારે તમારા બાળકોને ખાસ શાળાએ મોકલજો, સંસ્કારવાળું જીવન બનાવજો. અત્યારે સંસ્કારનો અભાવ છે. મોબાઈલ ટેકનોલોજીના યુગના લીધે સંસ્કાર લુપ્ત થયા છે, સંસ્કૃતિ ભૂલાતી ગઈ છે. કારણ કે હમણાં બિરસા મુંડા સાહેબ વિશે વાત કરીએ તો 5% ન ખબર હોય. નામ તો બધાને આવડે, પણ એમને શું કાર્ય કર્યા છે એ કોઈને ખબર ન હોય. એટલે થોડુંક એમ પુસ્તક એમનું વાંચો, એમને શું કાર્ય કર્યું આપણા માટે. જલકાબાઈ એક થઈ ગયા, લક્ષ્મીબાઈ જે થયા ને એના જેવા જલકાબાઈ હતા, અને જલકાબાઈએ લડ્યા છે અને એ શહીદ થયા છે. અને અત્યારે નામ ના મળે છે રાણી લક્ષ્મીબાઈ. વાસ્તવમાં જલકાબાઈને આપણને એમને પણ યાદ કરીશું. ફરીથી વધારે ન કહેતા,
કાર્યક્રમની અંદર આપણે સવારમાં લાઇટ ગઈને આવી પણ કાર્યક્રમ સરસ સારો ગયો, લાઇટ રહી. ધન્યવાદ આચાર્ય સાહેબ શ્રીનો. હવે કાળા કાળા મોહનજી બાળાઓ આવી જશે સ્ટેજ ઉપર. ત્યારબાદ જનકભાઈ સાહેબ આભાર વિધિ કરશે. બાળાઓ સ્ટેજ ઉપર આવી જશે. કાળા કાળા મોહનજી. જય શ્રી કૃષ્ણ. મંદિરે ધ્વજાયું ફરકે શામળિયા મારા શેઠજી. મને વાલી લાગે તારી દ્વારિકા કરશાનજી. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળે. નાથા ગોરજી રાધાજી શ્યામજી. શામળિયો શેઠની શિઠાણી રાધા રાણી. ગાજે મેરા મન વગાડે મીઠી વાહણી. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી. ઓ રાધાના પ્રીતમજી સુંદર વરઘર શ્યામજી. હોઠે મને વાલો કૃષ્ણ મુરારી. રાજા ધીરાજને હું જાઉં વારી વારી. ધજાયું ફરકે દિલ ગોમતી તીના છલકે. તારી ઊંચી ધજાયું ફરકે દિલ ગોમતી તીના છલકે. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી. ઓ રાજા રે ધીરાજજી તારી નાથજી. શરદ પૂનમની જોને રાત છે રઢિયાળી. કાનાની નિરખી હું તો જાઉં વારી વારી. ઓ માધવ મારા મોહનજી કાળા કાળા કાળજી. હવે કાર્યક્રમ પૂરો કરતા આપણે જનકભાઈ સાહેબને વિનંતી કરીશું કે કાર્યક્રમ અનુરૂપ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશે. જનકભાઈ. હા. દીકરીને સલામ દેશને નામ. આ થીમ ઉપર આજે 26મી જાન્યુઆરી હતી. એમાં મુખ્ય મહેમાન તરીકે આપણા મનીષાબેન એટલા નસીબદાર છે ને કે સતત 3 વર્ષથી ધ્વજ ફરકાવે છે 26મી જાન્યુઆરી. એટલે આપણે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે આ ધ્વજવંદન કરવું ને એ ખરેખર નસીબની વાત છે. અમે આવડા મોટા છે તો પણ એકવાર મળી નથી. ગામમાં પેલા એ નક્કી કર્યું કે ભાઈ સૌથી વધારે ભણેલી સ્ત્રી હોય
અરે છોકરી એના હાથે ધ્વજવંદન કરાવવાનું, પણ કોઈ મળી નહીં આપણા નસીબે. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મને જાણવા મળ્યું કે ગામમાં મરણ પણ થઈ ગયું છે. એટલે ખરેખર આટલી સંખ્યામાં અમારા માટે તો બહોળું પ્રમાણ કહેવાય કે આટલું પબ્લિક હાજર છે. સૌથી પહેલા તો એસએમસી અધ્યક્ષ બેન શ્રી, એસએમસી ના સભ્યો, ગામના વડીલો, યુવાનો, મિત્રો, બહેનો ખાસ વધારે છે. શાળાના આચાર્ય શ્રી, મારા સાથી મિત્રો, તમે અમારો આ પ્રસંગ રૂડો અને રૂપાળો કરી નાખ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમારો શાળા પરિવાર તરફથી. અને આ બાળકોની અથાગ મહેનત, ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન પણ તમે અમને વધાવ્યા, એ બાબતે પણ આપણે જોરદાર તાળીઓ થઈ જાય.